તો હેલો મિત્રો, કેમ છો? તો મિત્રો બધા મજામાં છો? તો મિત્રો આજે મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજના વ્લોગમાં મિત્રો હું આવી ગયો છું અમારા ગામથી 2-3 કિલોમીટર દૂર। તો મિત્રો આજે એક ભાઈબંધની ગાડી હાથમાં આવી ગઈ છે। તો મિત્રો હું થોડો રણમાં ફરવા આવી ગયો તો પાછળ પડી ગાડી છે। તો મિત્રો ગાડી લઈ અને આવ્યો છું થોડો દૂર રણમાં। તો મિત્રો અહીં રણ આવેલું છે, કચ્છનું નાનું રણ। તો અમારા અહીં રણમાં અગરિયાઓ મીઠું પકાવવાનો ધંધો કરે છે। અહીંથી લગભગ 2-3 કિલોમીટર જેટલું દૂર રહ્યું છે। આમ તો રણ જ કહેવાય, પણ હું અમારા ગામની નજીક આવેલી ખારી, તો અહીં છે ખારી, અને ખારી કહેવામાં આવે। તો આ ખારીમાં વરસાદનું બધું પાણી અહીં હોય, અહીં આવી જાય છે અને આખા અહીંથી રણમાં જાય છે। જે અમારા ગામની સીમમાં વરસાદ પડ્યો હોય એ વરસાદનું પાણી અહીં પાછળ આ સલી ઉપર આવી જાય છે। જુઓ મિત્રો, અહીંયા સલી છે, તમને કદાચ દેખાતી હોય તો હું પાછળ કેમેરો કરીને બતાવું। તો અહીં સલી છે, હજુ પણ પાણી થોડું થોડું ભર્યું છે। તો મિત્રો અત્યારે શિયાળો જતો રહ્યો, હવે ઉનાળો આવશે એટલે પાણી થોડું થોડું સૂકી ગયું છે। તો મિત્રો રણ છે અને સૂરજને આથમવાનો સમય થઈ ગયો છે, તો એ પણ નજારો મસ્ત લાગે છે અને સરસ મજાના પક્ષીઓ અહીં કણે છે અને પાણીમાં નાના નાના પક્ષીઓ બેઠા છે અને ખુલ્લું મેદાન મસ્ત દેખાય છે। તો ભાઈબંધની ગાડી હાથમાં આવી ગઈ છે, તો હું ગાડી લઈને ફરવા આવ્યો હતો વ્લોગ બનાવવા સ્પેશિયલ। પહેલી વખત ગાડી હાથમાં અહીં આપણને આવડે બધું, ગાડી ટ્રેક્ટર બધું આવડે છે, પણ બધું કંઈ વસ્તુ છે નહીં, આપે ખરા ભાઈબંધ આમ હાંકવા। તો જો અહીંયા 2 કિલોમીટર છે અમારા ગામથી છેટું, તો હું આવી ગયો, તો હું તમને પાછળનો નજારો બતાવું। તો હું પાછો ગાડી લઈને ઘરે જઈશ, એ તમને બતાવીશ।